દાડી પાડીને રામ નામ બોલજો દાડી પાડીને રામ નામ બોલજો દાડી પાડીને રામ નામ બોલજો તમે અંદરના તમે ભીતરના તમે પટનાના પડદાન બોલજો દાડી દાડી પાડીને રામ નામ બોલજો દાડી પાડજો ભજન બહુ સરસ બજાવ્યું છે પણ આપણે આખું ભજન નથી ગાવાનું પણ હવે જે પંક્તિ આવે છે બહુ ખતરનાક છે શું કહે છે દાડી પાડતા ઘણા લોકોને ભગવાનના નામની તાળી પાડવામાં શરમ આવતી હોય છે અમારા ભાઈઓ બજાર વચ્ચે ઉભા ઉભા પેલા મસાલા ખાઈને આમ કરતા કરતા મસાલા ખાઈને આમ તાળી પાડી બજાર વચ્ચે ઉભા ઉભા એમાં એને શરમ ના આવે પણ ભગવાનના નામમાં તાળી પાડવામાં ઘણા ભાઈઓને શરમ આવતી હોય છે અને બહેનોને પણ એમ કહેવાય કે ચાર બહેનપણી ભેગી થઈ જાય એટલે તાળી ઉપર તાળી આપીને વાતો કરે એમાં એને શરમ ના આવે પણ ઘણા બહેનોને ભગવાનના નામની તાળીમાં શરમ આવતી હોય છે પણ આપણે અહીંયા તો કોઈ એવા ભાઈઓ બહેનો નથી બેઠા ને કે જેને શરમ આવતી હોય નથી ને હજરા પ્યા ઊંચા કરીને તાળી પાડવાની છે સેવામાં ઘણો ફેર છે સેવા કોને કહેવાય તો કે સેવામાં હનુમાનજીને રામ મળ્યા સેવા એને જ કહેવાય મને ને તમને હનુમાનજી સમજાવે છે કે સેવા કરવી તો કેવી કરવી શ્રી રામ શરણમ મમ પદ પદ શિતરી ઋષિ નારી શ્રી રામ શરણમ મમ દેવદ જનક સુતા ઉર્ગારી શ્રી રામ શરણમ મમ પદ પુરાણ સત્યહરિ શ્રી રામ શરણમ મમ હરોર સર સરોજ પદ જયની શ્રી રામ શરણમ મમ
क्या विष बहियाए समाचार सबका सुनाए रस तेरे रस गुनाए ब्रह्म सका बोझिए कहा कहा कलेश सुनो धन्या जाए न जाए सास माया नाम रूप के कारण वेद हमारे नयन सतया श्री राम शरणं श्री राम वचन हरष हनुमान श्री राम शरणं शरणागत बहुरे भजै निज अनंत अनुमान
જાય પ્રભુ તુમ્હાર કુલ ગુણ જનની કહે ઉપાય વિચારી સદા કર કરે સકલ ભાવ કટનારી નાથ દેવ કર કવન ભરોસા સોસિય સિંધુ કરી મન રોસા સુન કવ હસ મોરે રઘુવીરા ऐसे कर बधनु मन धीरा પ્રભુ જય સમજાય એટલો સમીપ કરે રઘુરાઈ तुम प्रणाम किन्ह शरणाई बैठे मुनि तन नर बतसाई જબર કૈશન ધરપૈયા આસે રાવણ કૃત કટાય સગલ ચરિત દિન દેખે મેરે કબજ કબરે પ્રભુ સરાય શરણાગત કરે कौन कहता है भगवान आते नहीं कौन कहता है ભગવાન આસે નહીં જેને આવડતું હોય બધા બોલવાનું છે कौन कहता है तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे वो कौन कहता है भगवान खाते नहीं कौन कहता है भगवान खाते नहीं देव सबरी के जैसे बुलाते नहीं सबरी के जैसे खिलाते हैं આપણા સંતો કહે છે આપણા શાસ્ત્રો કહે છે કે કોણ કહે છે કે ભગવાન નથી આવતા જો આજે પણ પ્રેમ તને ભાવતી હું ને તમે બોલાવવા માટે તૈયાર હોય ને તો આજે પણ ભગવાન આવવા માટે તૈયાર છે એટલા માટે તો ધ્રુવજી મહારાજ બોલાવે છે ને ભગવાન આવે છે પ્રહલાદજી બોલાવે છે ને ભગવાન આવે છે અરે માં સબરી બોલાવે છે તોય પણ ભગવાન આવે છે તો હું ને તમે જો પ્રેમથી બોલાવીએ તો આજે પણ ભગવાન આવવા માટે તૈયાર છે પણ કદાચ તમે કોઈ વચ્ચેથી બોલો કે મહારાજ તમે તો સતયુગની વાતો કરો છો દ્વાપર યુગની વાતો કરો છો ત્રેતા યુગની વાતો કરો છો આ કળિયુગમાં કોઈના ઘેર ભગવાન આવ્યા હોય તો કહો તો આપણા આ જ કળિયુગની અંદર એક વાર નહીં અનેક વાર ભગવાન આવ્યા છે કહેવાય કે એકનાથજી મહારાજની પાસે ભગવાન આવ્યા છે તુકારામજી મહારાજની પાસે ભગવાન આવ્યા છે નામદેવજી મહારાજની પાસે ભગવાન આવ્યા છે આપણા મીરાબાઈની પાસે ભગવાન આવ્યા છે આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતમાં એવા ઘણા બધા ભક્તો થયા પણ એમાં જુનાગઢમાં રહેતા નરસિંહ મહેતાના ઘેર તો ભગવાન એક વાર બે વાર નહીં 52 વખત ભગવાન આવ્યા છે એટલી વાર ભગવાન આવ્યા કે આડોશી પાડોશીની ઈર્ષા થવા લાગી અને આડોશી પાડોશી બધા નરસિંહ મહેતાને પૂછવા જાય છે કે આ ભગવાન તમારા ઘેર જ કેમ આવે છે અમારા ઘેર કેમ નથી આવતા શું તમારી પાસે પૈસા બહુ છે તો નરસિંહ મહેતા કીધું કે ના તમારી પાસે માણસો બહુ છે અરે કીધું કે ના તમારું આંગણું મોટું છે તો કે ના તો તમારી પાસે એવું શું છે કે જે અમારી પાસે નથી અને તમારા ઘેર ભગવાન આવે છે અમારા ઘેર ભગવાન નથી આવતા ત્યારે નરસિંહ મહેતાએ જુનાગઢના ભર બજારમાં એ વખતે ગાયું હતું કે સાંભળો મારી પાસે શું છે અને શું ગાયું તો ખબર છે હે મારે રહેવાને નથી ઝૂંપડું અને મારે જમવા નથી જુવા મારે રહેવાને નથી ઝૂંપડું અને મારે જમવા નથી જુવા આ લોક કરે છે મારી ઠેકડી આ લોક કરે છે મારી ઠેકડી પણ મારી દોલતમાં હે મારી દોલતમાં હે મારી દોલતમાં ગાંજ પકવાન રે શમણા કરે મારી મારી દોલતમાં ગાંજ પકવાન રે શામળા ઘેરે મારી ઊંડી સ્વીકારો મારા રે શમણા કરે મારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ઘેરે અને નરસિંહ મહેતાને ભગવાનને બોલાવવા હોય તો કઈ કરવું ના પડે હો નરસિંહ મહેતાએ ભજન ઉપાડ્યું નથી કે ભગવાન આવે નથી ને ભજન ઉપાડ્યું નથી ને ભગવાન આવે નથી નરસિંહ મહેતા ભજન કેવા ગાતા હતા ખબર છે હર મળતો રે જે મળતો રે જે મળતો રે જે રે મળતો રે જે મળતો રે જે મળતો રે જે રે મળતો રે જે મળતો રે જે મળતો રે જે કનૈયા તો તમારો મળતો રે જે રે
કહેવાય કે તુકારામજી મહારાજ પોતાના ઘરમાં બેઠા બેઠા રોટલી કરતા હતા અને રોટલી કરતા કરતા એમ કહેવાય કે કંઈક યાદ આવીને કંઈક લેવા માટે ઊભા થયા અને એમ કહેવાય કે એટલામાં તો કૂતરું આવે છે એમને બનાવેલી બધી રોટલી મોઢામાં ભરાવીને કૂતરું ભાગ્યું. પાછળ પાછળ મહારાજે દોડ્યા, પણ આપણે બધાની જેમ લાકડી લઈને નહીં, ભીની દોરી લઈને દોડ્યા હતા કે ઉભા ભગવાન ભરા એમાંથી ઘી ચોપડવાનું બાકી છે. મહારાજને કૂતરામાં ભગવાન દેખાય છે, આપણને ભગવાનમાં ભગવાન નથી દેખાતા. જે દિવસે મરીને તમને ચારે બાજુ ભગવાન દેખાતા થઈ જશે તો આપણે ક્યાંય ભગવાનને જોવાની જરૂર પડે. ભગવાન સામેથી આવશે અને એવા જ આજે આ સુથાર પરિવારના ઘરે એમ કહેવાય કે ભગવાન પધાર્યા છે. આવા પ્રેમ કરે ભાવથી ભગવાન આવ્યા છે. સમગ્ર અમારા હસમુખભાઈ સુથાર પરિવાર દ્વારા એમ કહેવાય કે આ સરસ મજાના પાઠમાં ભગવાન પધાર્યા છે અને ભગવાન જેવા મહેમાન આવ્યા છે. તો અમારા આખા સુથાર પરિવારને વિનંતી છે કે જરા અહીંયા આગળ આવવાનું છે અને પાર્થભાઈ આવે, દર્શનાબેન આવે. હવે ફક્ત 10 દોહા બાકી છે. આવો જરા પ્રેમ કરીને ભાવથી દોહા નંબર 51 ઉપર, પાના નંબર 53 ઉપર આપણે બધા
श्री हनुमान जी महाराज ने समर्पित करिए सब बोलो रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती बधाई जोर से खाली महादेव बोलવાનું છે બોલો હર હર મહાદેવ માઈક બોલાય નહીં માઈક બોલો નહીં બોલો હર હર બોલો હર હર એમ પહેલું પત્તું બોલે ત્યારથી અને એ ચિંતા હોય કે આમાં છેલ્લું ક્યારે આવશે અને ઘણા એવા સુંદરકાંડના રસિયા હોય કે 5 કિલોમીટર 10 કિલોમીટર 50 કિલોમીટર દૂરથી સાંભળવા આવે છે પણ નવા હોય અને એમ થાય આ સુંદરકાંડનો પાઠ જેના તેના નસીબમાં નથી હોતો જેના ઉપર દાદાની કૃપા હોય એના નસીબમાં હોય છે માટે આ સુંદરકાંડનો પાઠમાં દાદાને કહેવાનું કે આશીર્વાદ આપો તો હનુમાનજી મહારાજ કહે છે કે તમે આટલા બધા છો કોને કોને માથે હાથ મૂકો તો આપણે કહેવાનું કે અમે અમારા માથા ઉપર હાથ મૂક્યા છે તમે આશીર્વાદ આપો તો જો પાછળ બેઠા છે હનુમાનજી આશીર્વાદ આપે છે અને મારા આગળ બેઠેલા મંગલ મૂર્તિ હનુમાનજી મહારાજ પણ બધાને આશીર્વાદ આપે છે અને હું વચ્ચે વચ્ચે છે ને એમ કરું તો બધા થોડા થોડા ડોલવાનું છે કોઈને ભટકાતા નહીં અને ખુરશી વાળા ધ્યાન રાખજો કારણ કે 2 દિવસ પહેલા એક બેન પડી ગયા હતા એટલે એટલા બધા ડોલવાનું નથી ખાલી માથું ડોલવાનું છે શું કામ કારણ કે આપણે બધાના માથા ઉપર એક પોટલી હોય છે શેની પોટલી તો કે ટેન્શનની દુઃખની ચિંતાની શોકની આ પોટલીને આપણે પાડી દેવાની છે અને ભાર વગરના મુક્ત થઈને આપણે બધા જવાનું છે તો જેને જેને ભાર વગરના થવું હોય જેને જેને એમ કહેવાય કે દાદાના આશીર્વાદ લેવા બધા એકવાર પ્રેમથી રમાવતી પોતાના માથા ઉપર હાથ મૂકીને શું કહેશું हो मेरे सिर पर रख दो दादा अपने ये दोनों हाथ कर देना हो तो दीजिए जन्म जन्म का साथ देना अरे बाबा दीजिए कर देना हो तो दीजिए जन्म जन्म का ज्ञान गुण सागर विद्या
श्री रघुवीर हर्ष उर लाए सबदन तुमरो यश गावे अस कई श्रीपति कंठ लगावे जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव
રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ જાનકી મોરિયા રે મોરિયા રે અરે બોલવારી અંબે બોલવારી અંબે એકવાર જે લોકો પ્રેમ અને ભાવથી આવું સરસ મજાનું ભગવાન માટે ઊભા થઈને નાચ્યા છે એના માટે એકવાર જોરદાર તાળી પાડવા માટે વિનંતી છે. જે લોકો ઊભા થઈને નાચ્યા છે બધાને ભગવાન મારો ભગવાન 100 વર્ષના કરે. વાહ ભાઈ વાહ. અને જે લોકો ઊભા નથી થયા એ બધા 200 જય હો જય હો. થોડી વાર માટે બધા પોતાની જગ્યા પર બેસવાનું છે. હવે ખાલી આરતી કરવાની છે. Thank you.